હેલો ટુ ફેમિલી કેમ છો? મજામાં જય માતાજી મંગળ મહાદેવ મહાદેવ. તો અત્યારે આપણે વ્યાજ છીએ ઘરેને વાગી ગયા છે 12:30 થઈ ગયા છે અને અમારા મેડમ કંઈક કામકાજ કરી રહ્યા છે. શું કરીશું? હા, શું બનાવ્યું છે ખાવાનું? આજે બનાવ્યું છે મગનું શાક ને ભાત ને રોટલી. કેમ આ પ્લાન આખો ફરી ગયો ભાઈ? એમાં એવું હતું શાક કઈ ભાવ એવું હતું નહીં તો પછી મગ ભાત કરી નાખ્યા. અમારા ભાઈ જો આ સણિયા બોર લાવ્યા છે, મસ્ત બોર છે. જો તમે ચાલુ થઈ ગયા કેમ બોર? મસ્ત બોર છે. ત્યાંથી લાવ્યા લાગે ભગુડાથી, બગદાણીથી લાવ્યા. અમારે કાવ્યાબેનને બધી ખબર ને, જો અહીંયા બધું ખાવાનું કાઢી નાખ્યું છે, કમ્પ્લીટ થઈ ગયું છે. ધીમે ધીમે કાઢીને આપણે શાકભાજી અત્યારે લેતા બહુ મસ્ત અત્યારે શાકભાજી આવે. શાળાનું તો બહુ મસ્ત આવે. જો લીલી ડુંગળી છે, પછી જો આ દેશી મરચાં. દેશી મરચાં હું તમને બતાવવા, આને કહેવાય દેશી મરચાં, ઓરિજિનલ દેશી. કોઈ એમ કહેતો કે આ મરચાં દેશી, તો એ નહીં. જો આ બતાવું તમને, એ એકદમ દેશી મરચાં. આનો સ્વાદ એ બહુ એકદમ મસ્ત સ્વાદ આવે, જોરદાર સ્વાદ આવે. અને આ પણ જો બતાવું તમને, મેથીની ભાજી. જો આ એકદમ દેશી મેથીની ભાજી. કેમ ખાવીએ? કારણ કે આ ફૂલવાળી આવે ને, લાંબા પાન આવે ને, એટલે એ દેશી ભાજી. અને ગોળ પાન આવે એ પછી એ મજા ન આવે ખાવાની, એ કડવી લાગે. કડવી લાગે ને? કેમ એ કડવી લાગે? આ કડવી ન લાગે, એકદમ મીઠી ભાજી લાગે. હા, લુખી ખાવાનું તો એ બહુ મજા આવે. અમારે કાવ્યાબેન લુખી ખાય. કેમ કાવ્ય? અમારે કાવ્યાબેન. અને મેં તમને કીધું એમ, જો આ મરચાં જે છે ને, એ આ દેશી મરચાં એકદમ ઓરિજિનલ દેશી. ને આમાં શું છે? આમાં આપણે ભૂલી ગયા. આ છે સપટા, પાપલેટ સપટા. સપટા તો બહુ મસ્ત છે. અને આજે આપણે સિંગપાક બનાવવાનું છે. સિંગપાક અમારે મેડમ બનાવવાના છે. ખજૂર પાક બે બનાવવાનો છે. બે બનાવવાનું છે સિંગપાકને. એનો પણ વ્લોગ આવશે. કેમ? એનો અલગથી વ્લોગ આવશે. સિંગપાકને દાણા શેકી નાખ્યા? નહીં, શેકવાના છે. જો શેક પ્રોગ્રામ રાખ્યો છે. હાનો પ્રોગ્રામ. અને એ જે સિંગપાક કેટલાનો બનાવવાનો છે તારે? થોડો એક ડીશ. અને એ જે છે ને દાણા એ ખારા કરી નાખજે. તો બસ આ રીતનું કંઈક હતું. અને મેં તમને કીધું, હજી એક વખત તમને બતાવી દઉં કે આને કહેવાય દેશી મરચાં અને દેશી ડુંગળી. જો આ છે દવા વગરની ડુંગળી. એ શું છે કાવ્ય? હા, તો કાવ્ય મને જ નવું પીધા જ કરે. બતાય તો, બધાને બતાય તો કેવું પીસ હોય. આને શું કે? અસળિયો કહેવાય. અમારે કાવ્યાબેનને અસળિયો બહુ ભાવે. કે જો એ અને બધું અલગ અલગ હોય. આ રીતનું છે. અને કોઈ બી લેવા છે. જો શાકભાજી મેં તમને બતાવ્યું. એમાં હુકામ બતાવવાનું કારણ એમાં એવું છે કે ભાઈ અત્યારે અમારા તળાજા જેવું શાકભાજી લગભગ ક્યાંય મળે નહીં. બહુ મસ્ત શાકભાજી, એકદમ દેશી હોય ને ગોરખીનું બધું હોય, દવા વગરનું હોય, 50% દવા વગરનું હોય. એટલે આપણે લેતા આવી. અને સપટી તો બહુ મસ્ત બને. સપટીનું શાકની ખીચડી બનાવવાનું. કેમ? અમારા મેડમ આપણે સવારમાં જ લાવ્યા, અત્યારમાં જ લાવ્યા. તો એ અત્યારનું બધું તાજું તાજું હોય ને, એટલે આપણે કામેથી આવી એટલે શાકભાજી બધું લેતા આવી. અને પછી એમાં એવું થાય કે હાનના પછી છે ને મજા ન હોય શાકભાજી લેવા. તો બેસી જઈએ આપણે ફટાફટ. અત્યારે મેડમ અમારે કાઢી રહ્યા છે ખુખડી. અમારે મેડમ કાવ્યાબેન હાટો ખુખડી બનાવી છે. ખાતા જ નથી. ખાય છે કાવ્યા? ખાય છે. ખુખડી બને નાખી છે અમારે મેડમ. આ રીતની કંઈક બનાવી, બહુ મસ્ત બની છે. કેટલું તો એ ખાવાનું કાઢશે ને લાવશે ને બધું કરશે, પણ ખાશે કાંઈ નહીં. રોજ ડબ્બો બતાવે, રોજ ડબ્બો બતાવે. અત્યારે દૂધ પીવાનું, સવારમાં પીવાનું હોય ચોકલેટ વાળો. અત્યારે હું બને હું ભૂલી ગયો. મગનું શાક ને ભાત. એવું છે? તો જો ભાત બનાવી નાખ્યા છે મેડમ. અને મગનું શાક છે. રોટલી બનાવી. કાવ્ય સવારમાં દહીં હતું બટા, તને આપ્યું નહીં તાર મમ્મી. એ કે કેટલું ખાય? કે ખાય નહીં, થોડુંક થોડુંક બધું ખાય કે, એટલે આપ્યું નહીં કાવ્યાને. એટલે કાવ્યાને દાય સડી જવાની છે એવું લાગે છે મને. કેમ લાગે કાવ્ય? તો તું સ્કૂલમાં ખાઈને નથી આવી? શું ખાઈને આવી? કાલ શું હતું? પમદી લાપસી દાળ. અમારે કાવ્યાબેનને બહુ સ્કૂલનું ભાવ. મને બહુ ભાવ તો કાવ્ય.
આપણે સ્કૂલમાં હતા ને સરકારી ભણતા એટલે લાપસી ને દાળ અને કા બટાટાનું શાક હોય. અમારા મેડમ બહુ ખાતી નહીં હે નિશાળ ના બહુ એવું બધું ભાવે. તું કેટલું ભણી તો તું કે હાથ ચોપડી ભણી લ્યો એ કે 13 વર્ષ આવી ગયા પછી પૂછ્યું કેટલા મારી કરતાં તો વધારે ભણેલી છે તો આવી ગયું છે અત્યારે ભાણામાં મગનું શાક અને રોટલી બનાવી કે બનાવી તો વાંધો નહીં. અસળીઓ પીવી સવારમાં નહોતો પીધો બેટા તો પછી એ બહુ બોલી છે. તો હાલો બધા ખાવા મગનું શાક ભાત અને હારે છે હુખડી અને હવે દેશી મરચાં લાવ્યા આપણે ભરવાના છે પણ અમારે મેડમ ભરી દે તો ભરી દઈશ કે અમારે કાવ્યાબેન કાંઈ મરચાં ભાવતા નથી ભાવતા તીખા બહુ હોય દેશી મરચાં હોય ને તીખા હોય ને સ્વાદ બહુ એકદમ બહુ મસ્ત હોય. ડુંગળી લાવો ડુંગળી આપણે ખાવાની છે ખાવા હાથ હાથનું કેટલું ખાવાનું ડુંગળી ખાવાની મરચાં ખાવાના પછી અત્યારે બધું લીલોતરી હોય ને શાકભાજી એટલે મજા આવે ખાવાની. ક્યારે ભૂંગળા બટેટા કરવાના હા પ્રોગ્રામ અમારે રાખ્યો છે કાવ્યાબેન કારણ કે 4-5 દિવસ આ ભૂંગળા લાવેલા બટેટા લાવેલા છે તેદુનો ઉપાડો છે ને હે જો એમ ડુંગળી છે ને સાકોથી ન કપાય તો એ મીઠી ન લાગે એમનામ કાપવાની સુધારેલી ડુંગળી મજા ન ખાવાની. એમાં મેડમ ખીજાઈ ગયા છે આપણે ડુંગળી આપી દીધી છે આખી એટલે આપણે સુધારીને ખાવાની એ કરતાં સુધારવા દીધી હોત તો સારું હતું પણ કાંઈ વાંધો નહીં. મરચાં જોઈ કમ્પ્લીટ કરે છે કઈ રીતે મરચાં ભરીને અત્યારે ખાવાના તાજા હું તમને બતાવું કેમ જો એમ એ મરચું હોય ને એના પછી આ રીતે અંદર મેથીના કુરિયા તેલમાં ઓલા કરી નાખો તેલમાં કરીને પછી આ રીતે જો આખા મરચાં ભરી દેવાના બહુ મજા આવે. પણ દેશી સંભાર એ નહીં આપણે ત્યાર નહીં લાવવાનું ઘરે જ બનાવવાનું બેટા એ ન ભાવે. તો જો આ રીતે મરચાં આખા ભરી દેવાના એટલે 2 મરચાં જોઈશે આપણે 2 મરચાં તો ખાવાના જ તે કેમ કહીએ દેશી હોય એટલે 2 મરચાં ખાવાના પરદેશી હોય તો ભાવે કોણ તું કેટલું ખાશો બસ હમણાં દૂધ પીને ઊભી થઈ જવાની છો એ પૂરું હવે શું ખાવાનું છે હવે મગ ભાત ખાવાના છો બેટા લે તો આ રીતે મરચાં ભરીને પછી કાસા ખાવાના તળવા બળવાના નહીં. તો બસ બીજું તો કાંઈ નહીં. જો વિડીયો ગમે તો લાઇક શેર ને ચેનલ ઉપર ન હોય તો સબસ્ક્રાઈબ કરી નાખજો અને ખાસ કરીને થોડોક સપોર્ટ આપો એટલે આપણે $10 બની જાય એટલે આપણે ગૂગલ પેને આવી જાય કેમ બસ $10 બનવાની થોડીક જ વાર છે તો $10 બની જાય તો જો અમારે કાવ્યાબેન જો ઉતાળ રાખ્યું દૂધ ધોયું બહુ ગોલી છે હવે તાર મમ્મી મારવાની છે તને એવું લાગે છે એ કે પોતું માર દો ને કે કેટલું લઈને બેઠી મારી કોઈડે ખાય છે નહીં કાંઈ. તો બસ બીજું તો કાંઈ નહીં. હવે આપણે બપોરા કરી લઈએ અને જવાનું છે પછી 1:30 વાગે કામે. તો વિડીયો ગમે તો મેં તમને કીધું એમ લાઈક અને સબસ્ક્રાઈબ કરી નાખજો અને આઈનો વ્લોગ કર્યો છે પૂરો કારણ કે કાંઈ વગરનો આજ આખો વિડીયો અમારો બની ગયો કેમ મેડમ કાંઈ જ નથી સીધો જ આપણે વ્લોગ બનાવી નાખ્યો છે અને એનો વ્લોગ કરીશું પૂરો અને હવે મળશું નવા વ્લોગમાં. ત્યાં સુધી જય માતાજી જય મોગલ મહાદેવ. ચાલો તો બાય.